ઇઝરાયેલ દૂતાવાસ પાસે આતંકી હુમલો, સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર કર્યા. ઇસ્તંબુલ શહેરમાં ઇઝરાયેલના વાણિજ્ય દૂતાવાસને નિશાન બનાવીને આજે 3 સશસ્ત્ર આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મંત્રાલયના જણાવ્યા અનુસાર સુરક્ષાકર્મીઓએ ત્વરિત કાર્યવાહી કરતા 2 આતંકીઓને સ્થળ પર જ ઠાર કર્યા હતા, જ્યારે ત્રીજો આતંકી ગંભીર રીતે ઘાયલ થયો છે. આ હિંસક અથડામણ દરમિયાન આતંકીઓ અને પોલીસ વચ્ચે સીધો ગોળીબાર થયો હતો, જેના કારણે દૂતાવાસની આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. પ્રાથમિક તપાસ મુજબ આતંકીઓ ભાડાની કારમાં સવાર થઈને દૂતાવાસની ઇમારત સુધી પહોંચ્યા હતા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલાનો મુખ્ય હેતુ રાજદ્વારી કર્મચારીઓને હાના પહોંચાડવાનો હોવાનું મનાય છે, પરંતુ સુરક્ષા દળોની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી છે. ઇસ્તંબુલના રાજ્યપાલ અને ગૃહમંત્રીએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે અથડામણમાં 2 પોલીસ અધિકારીઓ પણ સામાન્ય રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.